નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જેઠ માસની પૂનમને વટ સાવિત્રી વ્રત તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે ઉપવાસ રાખી વડના વૃક્ષની નીચે પૂજા કરી વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરે છે। મોડાસા શહેરના ઓધારી મંદિરે તેમજ સાકરિયા ગામે સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજીને શિવ મંદિરો તેમજ વડના ઝાડ નીચે શાસ્ત્રોક્ત વિધિ સાથે વ્રતની પૂજા કરીને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે। વ્રતધારી બહેનો અબીલ ગુલાલ, કંકુ ચોખા, ફૂલ અને જળ ચડાવીને વડનું પૂજન કરીને વડના ઝાડે ફરતે સૂતરનો દોરો વીંટાળી પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘાયુષ્ય માટે મંગલ કામના કરવામાં આવી હતી। ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી સાવિત્રી સત્યવાન સાથે જોડાયેલા વટ સાવિત્રીના વ્રતનો મહિમા ગવાતો આવ્યો છે। યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી સાવિત્રી આદેશ, નારીત્વ અને પતિવ્રતા ધર્મનું પ્રતીક બની ગયા હતા। તેથી જ દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે અખંડ સૌભાગ્યવતી મહિલાઓ પોતાના જીવનસાથીના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે વડ સાવિત્રીના વ્રતના મહિમાને વધુ મહત્વ ધરાવે છે। વડના ઝાડને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે। વડનું ઝાડ તેના લાંબા આયુષ્ય અને શક્તિ માટે જાણીતું છે, તેથી સ્ત્રીઓ તેની પૂજા કરીને તેમાં વૈવાહિક જીવનની મજબૂતી માટે વડ સાવિત્રીના વ્રતની મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ પટેલ દિગંતી ઉત્કર્ષભાઈ છે। વડ સાવિત્રીનું વ્રત કરવા આવી છું। અહીંયા પૂજા વધારી મંદિરે કરવા આવી છું। વડ સાવિત્રીનું વ્રત પોતાના પતિની દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે। સાવિત્રી માતાએ પોતાના પતિના પ્રાણ પાછા લેવા માટે, પ્રાણ પાછા મેળવવા માટે આ વ્રત કર્યું હતું અને આજે દરેક સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે અને પૂજા કરી અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે, તંદુરસ્તી માટે પ્રાર્થના કરે છે। હેલો, નમસ્તે। મારું નામ ભાટિયા પ્રિયંકા કમલેશ કુમાર છે। આજે વટ સાવિત્રીનું વ્રત છે। જેઠ સુદ પૂનમનો દિવસ છે એટલે વટ સાવિત્રીનું વ્રત કરવાથી પતિના આયુષ્ય માટે વ્રત કરવું જરૂરી છે। જેનો શોખ હોય તે કરી શકે છે, નહીં તો નથી પણ કરતા। અને 108 વડના ફેરા ફરવાના આવે છે કાચા સૂતરના તાંતણાથી। અને ફરવાનું મિનિંગ એ છે કે 7 જન્મ સુધી આપણા હસબન્ડ આપણી સાથે રહે। દરેક જન્મમાં એ જ આપણો પતિ મળે એટલા માટે। અને આ વ્રત કરવાથી આપણા હસબન્ડનું મતલબ વરનું આયુષ્ય પણ વધે છે, એમના શરીર સુખમાં શાંતિ મળે છે, સુખ સમૃદ્ધિ મળે છે, બહુ સારું રહે છે।